સુંદર મજાના દોર બાદ આપણા આ વિસ્તારના ધારાસભ્ય મોરબી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા એમના તરફથી 25,000 રૂપિયાનું યોગદાન મળે છે. તાળીઓના નાદથી વધાવો એમને. આ ફોન કેવો કામ આવે. હમણાં જતીનભાઈ ફોન આવ્યો પછી મેં વાત કરી, મને કે પહોંચાય એમ નથી. મેં કીધું તમે ના આવો તો હાલશે, પણ આ મોકલાવી દો. એટલે એનું યોગદાન આવ્યું છે. એવા જ બીજા મિત્રો ગુજરાત બોરવેલ સોડવદર પ્રેમભાઈ એમના તરફથી 5,000 રૂપિયા મળે છે. મોટી પાનેલી સ્વ જીવનલાલ રતનસિંહભાઈ ખાંટ હસ્તે કાંતાબેન જીવનલાલ ખાંટ એમના તરફથી 11,000 રૂપિયાનું યોગદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉત્સવ ફરસાણ ધોરાજી 2,100 રૂપિયા મળે છે. અને આર્પણ કુમાર ભરતભાઈ દલસાણિયા એમનો જન્મદિવસ છે. જન્મદિવસે મહાદેવ ટ્રસ્ટને 1,111 રૂપિયાનું યોગદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના નાદથી વધાવો. પાનેલીના સરપંચ મોરબી ચંદુભાઈ જાદવ એમના તરફથી 5,100 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા બધા ગીતો ઘણા ભજનો પૂનમબેને રજૂ કર્યા છે. યુવાન વર્ગથી લઈ અત્યારના તમામ ગીતો મેં કીધું ને, 98નો સમય એમાં ખાસ કરી અને સનાતન ધર્મ છે ને એનો હવે ઉદય થયો એવું આપણને લાગે છે. સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં. જુઓ આજ ભગવો લહેરાય. કેટલા વર્ષોથી મારીને તમારી જે રાહ જોવાતી હતી એ રામ મંદિર, ઘણી ચર્ચાઓ થઈ. મંદિર પહેલા પ્રતિષ્ઠા ન કરાય, નામ ન કરાય, તેમ ન કરાય. બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. સ્વતંત્ર યુગ છે, લોકશાહી છે, માણ બોલી શકે. મને પૂછવામાં આવેલું, મને કે તમારું શું કેવું છે દેવરાજભાઈ, આ પ્રતિષ્ઠા થાય કે ન થાય? હજી મંદિર પૂર્ણ નથી થયું ને પ્રતિષ્ઠા કરે છે, તમારું શું કહેવાનું છે? એટલે મેં કીધું મને બીજી બહુ ખબર નથી કાંઈ, પણ આપણે ત્યાં 16 સંસ્કાર છે. ગર્ભદાન સંસ્કારથી લઈ અને અંતિમ સંસ્કાર લગી 16 સંસ્કાર આપણે ત્યાં છે. અહીં ગર્ભદાન સંસ્કારનો એટલો જ મહત્વ છે અને છઠ્ઠીની જેદી ખાકર વેચાય ને તેદી એટલો જ આનંદ છે. અટાણે વધાવી લ્યો ને પૂરું થાય તો પાછા ધુબાકા બોલાવીશું. એમાં હું આપણું મંદિર છે. કેટલા વર્ષો પછી મારા તમારા આંગણામાં ઘટના ઘટે છે. હિન્દુસ્તાનની ભૂમિમાં રામ અને કૃષ્ણના મંદિર, હું તો એમ કહું છું તાજમહેલ થી મોટા હોવા જોઈએ, કારણ કે મારો ને તમારો ઈષ્ટ છે. આ દુનિયાને પ્રેમની પરિભાષા શું કહેવાય તો કૃષ્ણએ શીખવી છે. આ દુનિયાને પ્રેમ શું કહેવાય તો રામે શીખ્યો છે. માં જાનકી હાટું છે અને કેવડો સેતુ એની બાંધ્યો હોય છે. હવે આ બધું ચાલુ થયું છે, આ બધું શરૂ થયું છે. આપણા માટે આનંદની વાત છે. માણસો જાગૃત છે અને હોવું જોઈએ. આ યુગમાં જાગૃતતા જરૂરી છે. હા, સરકારના પણ અમે આભારી છીએ. 6ઠા ધોરણથી ગીતાજી ચાલુ કર્યા છે. આના ફળ મોડા આવશે. આંબા છે એ કે ઉતાવળે ન પાકે, 5-10 વર્ષ લાગશે, પણ એનું પરિણામ આવશે એ 100% વાત છે. એ સનાતન ધર્મની જ્યાં મારીને તમારી ઉજળી પરંપરા જ્યાં રહેલી હતી, મારીને તમારી ઉજળી વાતો જ્યાં રહેલી હતી, વાત ઈ જ. ઘણા બહુ સંશય કરે, બહુ એની રીતે ચર્ચાઓ કરવાના માણસો, આવું થયું છે, આવું હોય, આમ બની શકે. અરે હોય ભાઈ, આ દુનિયા છે. કોઈ માણસ બાજુમાં ઇંગ્લિશ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતો હોય, હવે એ વાંચે છે ને આપણે જોઈએ છીએ, કારણ કે એ ભણેલો છે એટલે વાંચે છે, ને આપણને આવડતું નથી. વાત એટલી જ છે આમાં. કોઈ પણ ઘટના છે, દાખલા તરીકે સુરવીરોની વાતો આવતી, આપણે એમ કહેતા કે સુરવીરો છે એના મસ્તક કપાઈ જતા પછી ધડ છે 21-21 માઇલ લગી હાલ્યા છે.
વિજ્ઞાનનો માણસ ન સ્વીકારે, હું તમારી હારે જોઉં, પણ એક પરમ તત્વ કામ કરે છે, એની જો આપણને ખબર પડે તો એ માણસ સ્વીકારે કે એમાં બે મત નથી, હાઈલો જ હોય, શંકાને સ્થાન નથી. તમને એક જ દાખલો દઉં, ગરોળી છે એની પૂંછડી કપાઈ જાય, અને ગરોળીની પૂંછડી છે એ જો ઘડી કપાયા પછી જો આમાં થતી હોય, એમાં જીવ નામનું તત્વ હોય છે તઈ ને. તો આ કોઈ રેંજી પેંજીના શરીર નહોતા, આ દેશના સુરવીરોના શરીર હતા, જેના મસ્તક કપાય ને ત્યારે એની આંખો છે, એની છાતી આવતી, આમાં શંકાને સ્થાન નથી. એ જ એની પોતાની આગવી વિરાસત દઈ અને વયા ગયા છે, આપણે તો એની વાહે હાલવાની વાત છે. મેં હમણાં જોયા નંદી બધા બળદો જે હતા, આપણે તેની ભાષા ન સમજી શકીએ. નકે એક દિવસ માણસ પશુની ભાષા સમજતો, અહીં પશુ અરે વાતું થી દાખલા છે. અમારા માલધારી વાતું કરતા સાહેબ, કારણ કે એની યાર પ્રેમ હતો એને. તમે કરોડ રૂપિયાની ગાડી લ્યો એની યાર વાત ન કરી શકો, એ પશુ અરે વાતું થઈ. પશુને પ્રેમ કરી અહીં વાલથી વાતું થાય, બાકી મોટર આરે ન મંડાય અહીં દિલની વાતું દેવરા. તમે પશુ આરે એ પ્રદેશમાં આ બળદને તમે જોવો ને તો સમજુ માણસ છે ને એની વેદના એ બેઠા હોય, તમે કલ્પના તો કરો એને કેટલું ખેડ્યું હોય છે સાહેબ જે તે વખતે. તો આપણને થાય ઠીક છે, એવી પરિસ્થિતિ હોય અલગ વાત છે, બાકી જીવની જેમ હાચવા છો આ ધરતીના માણસો, એ જીવની જેમ એના પશુડાને હાચવા છે, એવા દાખલા છે. આ તો સમય પ્રમાણ, હવે પશુની ક્યાં વાત કરીએ, મા બાપ નથી હસવાતા, પછી બીજાની ક્યાં કરવી. ઢોર તો પછીની વાત છે, જેને જન્મ દીધો છે, જેને દુનિયા દેખાડી છે. 5 ઋણમાંથી આપણે લાલભાઈ ક્યારે મુક્ત ન થઈ શકીએ. અવસર મળે તો એમાં થઈ જવાય. 5 ઋણ છે, 5 જન્મથી મળે છે. એક 5 આપણો જન્મ થાય, આ લખાયેલું છે, એક વિત, એક વિદ્યા, એક વનિતા, એક વૈરાગ ને એક વિપુ વિલીન, એટલે શ્વાસ. પૈસો એ લખાયેલો છે, કેટલો મળવાનો છે, એમાં કોઈનું હાલે નહીં. જેટલો લખાયેલો હોય છે ને એને મળવાનો છે, મળવાનો છે, મળવાનો છે. વિદ્યા ભણતર એ ઓલા ભાવનું પાથું છે. જો ઓલા ભાવનું પાથું ન હોય તો કે પ્રોફેસરના છોકરાને 5 ડ્રાઈવ ન દેવી પડે. છોકરાને પ્રશ્ન કર્યો હતો કે રિક્ષામાં પરીક્ષામાં શું ફેર? છોકરો કે રિક્ષામાં ભેરા બેહારે, પરીક્ષામાં નોખા બેહારે. હા, એક શિક્ષિકા ભણાવતા, માફ કરજો આમાં માસ્ટર કોઈ હમણાં સાહેબ બોલતા હતા, એ પોતે જ હતા. છે કોઈ ગયા એના લેકામાંથી જેવું લાગતું હતું કે હશે જ એમ. એની એક સ્પીચ હોય છે શિક્ષકની. શિક્ષિકા પ્રશ્ન કરતા હતા, છોકરાને ઉભો થઈને બોલો છોકરાઓ, ગાય શું આપે? તો માલધારી છોકરો ઉભો થઈને કે દૂધ. કે સરસ. બીજા છોકરાને બોલો છોકરાઓ, ભેંસ શું આપે? તો એક છોકરો ઉભો થઈને કે લેસન. એને ત્રીજે દી સમજાણું. બહુ સિંગલ બોડીના એક શિક્ષિકા સમજાવતા હતા કે પૃથ્વી ગોળ છે ને ચક્કર આવે છે, એટલે એક જણો કે કઈ ખાતા જાવ બેન, આ શરીરમાં ચક્કર જ આવે. તમારું શરીર તો જોવો. ઓલી ભૂગોળની વાત કરે, આ એ નહીં કરે. બોલો. માસ્તરે એક છોકરાને કીધેલું કે હું તારા બાપુજીને 2 લાખ રૂપિયા 2% વ્યાજે દઉં, 6 મહિના પછી તારા બાપુજી કેટલા પાછા દે? છોકરો ઉભો થઈને કે એ કઈ ન દે. એટલે માસ્તર કે તને ગણિતની ખબર નથી. છોકરો કે મને ગણિતની ખબર છે, તમને મારા બાપની ખબર નથી. એ ગણિતના નિયમ પ્રમાણે મળે. મારા બાપાને ઓળખીએ ત્યાં લગી ન. બધી જગ્યાએ ગણિત હાસા ન હોય. ગણિત ગણિતની જગ્યાએ છે, પણ બધી જગ્યાએ ન હોય. કઈ અમારે માલધારીને કીધેલું કે તમને 2 ભે રામભાઈ દે, 2 ભે કારાભાઈ દે, 1 ભે હાજણભાઈ દે, તમારી પાસે કેટલી ભેહું થાય? માલધારી કે 7. ઈ કે આ 2 ને 2 4 ને 1 5 થાય. માલધારી કે 2 મારી પાસે છે, ઈ ક્યાં જાય? બધી જગ્યાએ આપણા ગણિત ન કામ આવે સાહેબ. એના એક ગણિત હોય છે, એની એક જિંદગી છે. એક કવિતા આવતી પેલા, મને 1-2 જે ફરમાઈશ છે, હવે તો વહી ગઈ છે. આજથી વર્ષો પહેલા આવતી. કેવી કવિતા?
હાવજ ગરજે વનરાવન નો રાજા ગરજે ગીરકાંઠા નો કહેરી ગરજે ઈરાવતપુર નો વારી ગરજે કેરપાતળિયો દોધો ગરજે મો ફાડી માટેલો ગરજે હાવજ ગરજે વનરાવન નો રાજા ગરજે ગીરકાંઠા નો કહેરી ગરજે ઈરાવતપુર નો વારી ગરજે કેરપાતળિયો દોધો ગરજે મો ફાડી માટેલો ગરજે નો કહેરી ગરજે રાવતપુર નો વરી ગરજે કેરપાતળિયો દોધો ગરજે મો ફાડી માતા ગરજે જાણે તો જોગંદર ગરજે નાનો એવો સુંદર ગરજે આગ ચબુકે કેવી એની આગ ચબુકે વાદળ માંથી બીજ ચબુકે ચોટે ઉગી બીજ ચબુકે જાણે બે અંગાર ચબુકે હીરાના સંસાર ચબુકે ટમટમ દીપે જોત ચબુક હમે ઊભું મોત ચબુકે ડાચા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉગાડે ચારણ કન્યા ચબુક વરહની ચારણ કન્યા બાળી ઘોડી ચારણ કન્યા સ્વેત સુવાડી ચારણ કન્યા પહાડ ચડતી ચારણ કન્યા ચુંદરિયાળી ચારણ કન્યા નેશવાસી ચારણ આગ ચડતી ચારણ કન્યા ચારણ કન્યા ચૌદ વરહની ચારણ કન્યા બાળી ઘોડી ચારણ કન્યા સ્વેત સુવાડી ચારણ કન્યા નેશ નિવાસી ચારણ કન્યા આગ ધરંતી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા સિંહણકારો બહુવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો મોટો વીર મુઠાળો ભાગ્યો નર્ધતું નારીથી ભાગ્યો નાનકડી છોરીથી ભાગ્યો સિંહણકારો બહુવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો મોટો વીર મુઠાળો ભાગ્યો નર્ધતું નારીથી ભાગ્યો નાનકડી છોરીથી ભાગ્યો નાનકડી છોરી આ કવિતા આવતી અમે ભણતા હતા એની એક લડણ હતી હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કહેરી ગરજે રાવતપુરનો ઓરી ગરજે કેરપાતળિયો જો ધો ગરજે મો ફાડી માતેલો ગરજે ને જાણે કો જોગંદર ગરજે ઈ એક આ જગતના ચોકની 14 વર્ષની એક દીકરીએ દુનિયાના ચોકમાં હાવજને આજે ભગાડે છે કોઈ નવી વાત નથી એ તો આપણે હાવજ થી બીએ કારણ કે આપણે એ બાજુ જાતા નથી એટલે આપણને ડર લાગે અમારા માલધારી માણસો માટે આજે કઈ આપણે ડર લાગે એટલો એને ડર ન લાગે આમાં એક કડી બહુ સારી એવી જીતુભાઈ કે સિંહણ તારો ભડવીર ભાગ્યો રણમેલી ને કાયર ભાગ્યો બોલો ભાગ્યો સિંહ અને હાભરવું સિંહણ ને પીડ્યું એનો કઈ ગુનો ભાગ્યો સિંહ હાભરવું સિંહણ ને પડે એમાં દેશનો પુરુષ લગ્ન થયા પછી એની બહુ મોટી ફરજ રહેલી છે કારણ કે એટલે તો અર્ધાંગની કીધું છે હા અર્ધે અર્ધું ભેરી બેહીન ખાઈ નહીં સુખ અને દુઃખમાં બે માણસના એક હોય મતા પછી એને સ્વર્ગાપુરના સતા ઘરનું પાત્ર સારું હોય તો તમે આ કામ કરી શકો એનો સહકાર બહુ જરૂરી છે બાકી થાય નહીં આ નથી રૂપિયા ઘણા દઈ શકતા એવી ઝાકુ બેહી ગઈ હા એ અમુક એની હાજરી હોય ત્યાં લગી દાંત નથી કાઢી શકતા હું ને હી જાય માતા શું કરું આજે બહુ દુખિયા હો બિચારા અમુક તો હું અમર પાગલ આશ્રમ છે પાગલ આશ્રમ આ વાત હું ઘણી જગ્યાએ કરી છે મારી એક ક્લિપ પણ રીલ્સ પણ આ ફરે છે મુંબઈના એક માં શેઠ હતા એ અમે ઓચિંતા અમારા નંદુભાઈ મિત્ર ને બેહારી દીધા અમને એક એક જભામાં મને ને અમારો હરેશદાન બેયને અમે એક જભામાં હાથ દી રેખડ્યા હો તેથી કાંઈ એટલા કોઈ ઓળખતા નહીં કાંઈ એ બધું લેવા દેવા નહીં 7 દિવસ લગી ઓલા શેઠ પહેરાતા અમારે 7 દી લગી ફોન ઘરેથી નહીં હો હરામ તમે ક્યાં છો ઈ અમારે બહુ દયા માતાજીની આવું એટલે 7 દિવસ લગી ફોન નો આવ્યા ને તો ઓલો શેઠ મને કે તમે યાર 7 દિવસથી છો
તમારા પત્ની તમને કાંઈ કહે નહીં, તમને ફોન ન કરે? મેં કીધું ના, અમારે 14 દી લગી છૂટ હોય. 14 દીએ જાય ને તો અમારે એ કાંઈ ઉપાધિ નહીં. હું માતાજીને હમ ખાવું, આ વિડીયો ઉતરે એ મારી સામે ધ્રુવ કે રોવા માંડ્યો. એ માણસ તમારે કેટલું સારું હોય કે અમારી માથે તો છે. મેં કીધું ભગવાન કાંઈક સુખ તો દે ને ભાઈ. આ વનિતા ઘરનું માણસ છે ને, એ જન્મથી આવે છે. જો પેલા બે જ બાબત જોવાતી, એક કુળ, એક ધૂળ, એક ઘર ને એક વર. આ જોવાય, જોવું જોઈએ. યુગ પ્રમાણે, સમય પ્રમાણે હાલવું જોઈએ. હા, એ નીકળી ગયા, એ જમાના હતા. હા, અમારામાં તો હજી નથી જોવાતું ભાઈ. અમે તો બધા બંધ બાજી રમેલા છીએ, બ્લાઇન્ડ ગેમ. પણ બંધ બાજુ નીકળી ને એમાં નીકળ્યું સારું હો. હા, બહુ જોકર જેવું. એક બાપાને પૂછેલું, બાપા તમારા જમાનામાં બ્રેકઅપ થતા? બાપો કે તઈ મેકઅપ નહોતા ને. એ તો કઈ હતું નહીં, એક પીઠી બસ, એનાથી જો ઉજળું થાય તો થાય. અટાણે મને કોઈ કહેતું હતું કે 2 લાખ રૂપિયા મેકઅપ ના બિલ. લાલભાઈ 2 લાખ. હવે 2 લાખ રૂપિયા લેતો હોય, થોડા દિવસ તો કઈક ટીપ ટાપ કરતો હોય છે ને, એ બોદાર ઉતરે ને મોડું થઈ જાય ને, ત્યાં તો મોડું થઈ ગયું હોય. પછી તો એમાં કઈ હાલે નહીં. એમાંથી લખાઈને આવે છે. એટલે સિંહણ ને ઠપકો મળ્યો, ભાગ્યો સિંહ. હાવજ છે ને, એ જંગલનું એક એવું પ્રાણી છે. તમે ગમે એટલી વખત હાવજ ને જોવો, તમે હાવજ થી ધરાવ નહીં. અને 10 વર્ષ પહેલા તમને હાવજ જ્યાં ભૂટકો હોય, ભૂટભૂટા થઈ જાય, 5 ફૂટનું છેટું રીએ, અને એ આવ્યો, એ 10 વર્ષ પહેલા ભૂટકો હોય ને 10 વર્ષ પછી તમે જાઓ ને એટલે તમને પાછી યાદી તાજી થાય કે ભાઈ બંધાઈ ભૂટકો તો. જેની મુલાકાત ન ભૂલાય ને એને હાવજ કહેવાય. સિંહ એટલે તો હાવજ આમ પાંજરામાં ઉભેલો ને આ બાજુ હાથી ઉભેલો. એટલે હાથીએ હાવજ ને કીધું, હાવજ તું તારી જાતને ગમે એટલો પાણીયારો માનતો હોય, પણ આ દુનિયામાં મારું માન છે ને એટલું તારું માન નથી. કે મારી કિંમત છે એટલે તારી કિંમત નથી. એટલે હાથીએ એટલું કીધું, હાવજ એ તો પાંજરે પુરાણા ને એટલે વાતું સહી હગે. જો ઘણો મરદ માણસ હોય, સમયની થપાટ લાગી હોય, ખોરણું સહી ખડભડી ગયું હોય, એવી પરિસ્થિતિમાં જતી માણસ મુકાઈ જાય ને, તેથી ગમે એ માણસ એ આવીને તમને કાંઈક કહે એવું બની શકે. પણ હાથીએ એટલું કીધું કે હાવજ એ તો પાંજરે પુરાણા ને એટલે હાવજે કીધું કે વાત પૂરી થઈ ગઈ, હવે હું શક્તિનું વાહન છું. હાથીએ હાવજ ને એટલું કીધું તું જે હોય, પણ હાથી કે તને મારી ખબર છે, હું ગણેશનું રૂપ કહેવાઉં છું. હું બજારમાં નીકળું ને એટલે હાથી કે મને પગે લાગે, મને ખાવાનું દે, એ ખાઈ જાઉં, પૈસા દે, મારા માવતને દઈ દઉં, મારા પેટનું પૂરું કરું, એના પેટનું પૂરું કરું, મારું પૂજન થાય, મારી કિંમત એટલી. હાવજ તારી કિંમત નહીં. આ હાંભળ્યા પછી હાવજે ખાલી એટલું જ કીધું કે હાથી તું બજારમાં નીકળ ને એટલે તું માગી હે, કારણ કે તું કોક ઇન્દ્રના એ કુળના હાથીના કોક કુળનો હશે જેને માગવા સિવાય કાંઈ કર્યું નથી. પણ હાવજ કે તને મારી ખબર છે, હું બજારમાં નીકળું ને તો 20 માળની હવેલીઓ એમને એમ પડ્યું રહ્યો. હું બજારમાં નીકળું ને માણસ મને જોઈ જાય ને તો 100 નંબર ઘટી જાય. હાથી તું માગી હગ, મારાથી મગાય નહીં, કારણ કે મારી માથે ભવાની બેઠી છે. હું માગું તો મારી ભવાને બોઠક થાય, મારાથી મગાય નહીં સાહેબ. એ જ એની ઉજળી પરંપરા છે. એટલે મને ફરમાઈશ આવી છે, 2-4 કડી એની ગાઈ દઉં. 100% મને ગમે. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની વાત જ નતા. ઓખો તો ઓખો તો ઓખો તો ઓખો તો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની વાત જ નતા. મીઠા
ગંભીર નિર્મળ ખડખડતા જ્યાં ગોમતી ના નીર ને જો ઠાકર નો આવેલ રાય દ્વારિકાના દેવની વાત જ ન થાય. ઓખો તો ઓખો તો ઓખો તો ઓખો તો ઓખો તો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેવહુર ગાંગણિયા નો ડોલરિયો દે અવતારી જન્મી જ્યાં મોગલ આય દ્વારિકાના દેવની વાત જ ન થાય. અવતારી જન્મી જ્યાં મોગલ આય દ્વારિકાના દેવની વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના તળિયામાં મીઠા ભગવાન. જો ધાને મૂરુ ના જમરાતે જો વાઘેરના ભાલાએ તોડ્યો તો મોપ અલવેલો મરતાઈ ઓખો રંગાય દ્વારિકાના દેવની વાત જ ન થાય. મીઠુડી 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 ધરતીના મીઠા ભગવાન દરિયાના તળિયામાં મીઠા ભગવાન. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય. દ્વારિકાના દેવની વાત જ ન થાય. દ્વારિકાના દેવની વાત જ ન થાય. દ્વારિકાના દેવની વાત. મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. શું બ્રિજ બન્યો છે સુદર્શન સેતુ એનું નામ. આજે નારી શક્તિ દિવસ છે એટલે અને ઈ તો અમે મારું ફેવરિટ છે, મને ગમે છે. કોઈ એવો પ્રોગ્રામ ન હોય કે એમાં હું એને યાદ ન કરું. પણ હું વાત ઈ કરતો હતો આ માતાઓ બહેનોની હાજરી છે આની બહુ વગાડ્યું છે એટલે ઘડીક એને પોરો મળે અને બધાને આપણે હવે આમાં કેવું હોય છે અમારા પ્રોગ્રામમાં એક રાઉન્ડ પૂરતા માણસો બધા રહીએ. શરૂઆતમાં આવ્યા હોય ને એ કોઈ ફરજ સમજીને આવ્યા હોય, નહીં જાય તો લાલભાઈને ખોટું લાગશે, જતીનભાઈને ખોટું લાગશે, અમારે જવું પડશે, કોઈ ફરજ સમજીને આવ્યા હોય અને એક રાઉન્ડ એક દોર પૂરતા માણસ રહીએ. પછી જે બેઠા હોય ને એ અમારું ગમતું ઓડિયન્સ છે, તમે જે છો ને એ. કારણ કે હવે જે છે ને ઘાયલ બેઠા બધા. કાંઈક ખબર પડે છે તમને, કાંઈક મજા આવે છે, કાંઈક આનંદ આવે છે. હા, ખોટું નથી હું લગાડતો, નકર બધું મળે છે. આ ગૂગલ આવતા ક્યાં ભાઈ હવે આમાં કલાકાર ગોતવો બહુ હેલો છે, બોલાવો થોડોક અઘરો ખરો. એ તો બે માંથી એક થાય ને. હા, તેથી બોલાવો હેલો હતો, ગોતવો અઘરો હતો.
જો આપણે 10 દિવસે ટપાલ આવતી ને તો 10 દી લગી આપણને વાંધો નહોતો, 10 દી ટપાલ આવતી. પછી 8 દીએ ફોન આવ્યા, પછી પાછા રહેતા રહેતા બીજા ફોન આવ્યા, 2-2 કલાક 4-4 કલાકે ફોન આવતા, ત્યાં લગી વાંધો નહોતો. આપણે અંદરની આખી એક સ્પેસ છે યાર, 90-90 સેકન્ડની રીલ્સ ઘટાડી નાખ્યું. હવે તમે 5 જ મિનિટમાં કોઈને રિપ્લાય ન આપો તો હોબળા સડી જાય, ધીરજ વહી ગઈ આપણી. 5-10 મિનિટમાં તમે રિપ્લાય. હવે મોબાઈલ આવતા બધું કામ છે ને લાલભાઈ મોબાઈલ કરે છે, બધું કામ મોબાઈલ થી. હવે તો કોકને તમારે થપ્પડ મારવી હોય ને તો જ રૂબરૂ જવું પડે. બાકી બધું જેટલી જરૂરિયાત છે એ મોબાઈલ થી. તમારા ઘરના એસી ચાલુ થઈ જાય, બંધ થઈ જાય, તમારે સીસીટીવી કેમેરા ગોઠવી દો, તમારા મોબાઈલમાં જોઈ શકો, બધું મોબાઈલમાં આવતા થઈ ગયું. એમાં આ ગૂગલ આવતા, આ ગૂગલ મેપમાં ઘણા નીકળે ને ગૂગલ જે ગોટાળે ચડાવે ભાઈઓ, પછી તો ક્યાંય ના ન રહ્યો. જેટલા લાભ છે ને સિક્કાની 2 બાજુ હોય છે સાહેબ. આપણને બીજી બાજુ જોતા આવડી જાય ને તો વાંધા ઓછા પડે. આપણે સીધી ઉતાવળ આપણી જ કરીએ. ઉતાવળા સો બાવરા ધીર સો ગંભીરા. 4-5 જણા બેઠા હતા ને એક જણો આવીને કે આમાં મગન કોનું નામ? મગન. ત્યાં એક જણો મારું થતો એટલે મારવા જ માંડ્યો, 7-8 મારીને વયો ગયો. પછી કોકે કીધું એલા તારું નામ મગન નહોતું તે શું કામ કીધું? એ કે આપણે જાણવું તો જોઈએ ને એને મગનનું શું કામ હતું. એ બોલો આમાં આપણને આપણી ઉતાવળ જ નડે. આપણને જો ખબર પડી જાય, બધાય લાલભાઈ પોતાના ભાગ લઈને કિસ્મત લઈને આવ્યા છે, બધાય પોતપોતાની. એમાં આપણને ખબર પડી જાય કે આપણી સ્પીડ આટલી જ છે, આપણી ગાડીની સ્પીડ આનાથી વધુ નહીં થાય તો જીવવાની મજા આવે. એક જણો નેનો ગાડી લઈને જતો, નેનો બંધ પડી ગઈ. એક જણો મર્સિડીઝ લઈને નીકળ્યો, એટલે નેનો બંધ હતી. એટલે મર્સિડીઝ વાળાએ ઊભી રાખીને નેનો વાળાને એટલું પૂછ્યું કે શું થયું ભાઈ? એ કે ભાઈ ગાડી બગડી ગઈ છે. ઓ શું કરશો? કે 20 કિલોમીટર છે સિટી, હું ત્યાં લઈ જઈશ. કે શેમાં લઈ જાઓ? હમણાં કંઈક છોટે હાથી કે રિક્ષા કે નીકળશે તેમાં લઈ જાય. ઓ નહીં નીકળે શું કરશો? કે તો જેવા મારા ભાઈ એક વાત યાદ રાખજો, મર્સિડીઝ વાળો સમાચાર પૂછે છે ને ત્યાં લગી હજી સતયુગ ક્યાંક ડોકા કાઢે હો. સમાચાર પૂછે છે ને ત્યાં લગી. એટલે મર્સિડીઝ વાળાએ કીધું કે નેનો વાળાને કે તમને કઈ વાંધો ન હોય તો મારી ગાડી વાહે બાંધી દો. નેનો છે ને નેનો વાળો એ ગાડીઓનો જાણકાર હતો, એટલે એને કીધું તમારો આભાર, પણ મને ખબર છે કે તમારી મર્સિડીઝનો બીજો ટાપ છે 140 પડે, અને આ મારી નેનો છે ને એ 40 ઉપર જાય ને તો આખું કુટુંબ ધ્રુજ છે. એટલે મર્સિડીઝ વાળાએ કીધું કાંઈ નહીં તમે સાચા છો, પણ એક કામ કરો, હું 30-40 હાકીશ બસ. છતાં તમને એમ લાગે કે મારાથી લીવર દેવાઈ ગયું, તમે ડીપ ફૂલ કરજો એટલે હું સમજી જઈશ. એટલે ઓલો કે વાંધો એને હાકી એ 30-40 મર્સિડીઝ હાલી જાય, વાહે નેનો હાલી જાય. એમાં મર્સિડીઝ વાળાની BMW વાળાએ સાઈડ કાપી. આપણને તકલીફ તો કોક સાઈડ કાપે ને ત્યારે થાય, તમે આગળ નીકળો પણ અમારાથી નહીં. એટલે BMW વાળાએ મર્સિડીઝ વાળાને સાઈડ કાપી. હા ને મર્સિડીઝ વાળાએ જોયું એમ તારી પાસે ગાડી છે ને મારી પાસે નથી, અને હાટ ને હિન તે નેહીન ઈ ભૂલી ગયો વાહે ઓલી નેનુડી બાંધી હી. ઈ ભૂલી ગયો અને તો બસ BMW દેખાતી હતી. અને ભાઈ 80 થઈ 90 ચિંતા તો નેનો આમ જાય, આમ ઉલરે હાવ. ઓલો બિચારો ડીમ ફૂલ કરે પણ મને તો ઓલી દેખાય. એમાં ટ્રાફિક જમાદાર પાસેથી હળેલાટ નીકળી ગાડી, વાહે નેનો ઉલરતી ગયો, ઓલો ડીમ ફૂલ કરે. અને ટ્રાફિક જમાદાર એને સાહેબને ફોન કર્યો, સાહેબ કે હા, એ કે મર્સિડીઝ છે 120 ની સ્પીડે નીકળી કે 140 ની સ્પીડે હાલી હગે. એ કે એ તો મને ખબર છે પણ વાહે નેનો વાળો સાઈડ માગે. હવે સાઈડ માગે ખોલવાનો, મોટા વાહે માપે રખડવું. આપણી સ્પીડ ની આપણને ખબર પડવી જોઈએ. આ સ્ત્રી શક્તિ, આ આજનો આ દિવસ છે ને, પૂનમબેન ગાયું બધા આ બહુ, અને માતાઓ બહેનો છે. ઘરમાં અખરામાં કરું હું ખબર, પોતા કર્યા હોય ને તમે પગ મૂકો ને, એક બેન થોડીક મગજની ફરેલી ને પોતા કર્યા ને એના ઘરવાળે પગ મૂક્યો એને રિવોલ્વર હતી, ભડાકે દઈ દીધો. બોલો
તો પોલીસને ખબર પડી, પોલીસની ગાડી આવી ને પોલીસને સાહેબે ફોન કર્યો, શું થયું? એ કે મર્ડર થઈ ગયું સાહેબ. એ કે કેમ કરતા મર્ડર થયું? એની પત્નીએ મારી નાખ્યો. પણ કારણ હું? એ કે પોતા કર્યા હતા, નાની પગલા મૂક્યા. એટલે સાહેબે કીધું કે તમે એને પકડી તો લ્યો. પોલીસ વાળા કે હજી પોતા ક્યાં હું કાણા. જો રસોઈ છે એ બનાવે, તમે ન જાઓ ને એને હોવું જોઈએ સાહેબ. હવાર હાંજ જે જો અમુક છે ને એમાં અમૃત હોય છે. ચંદ્રમામાં અમૃત છે, ગાયના દૂધમાં અમૃત છે, માતાઓ બહેનોના આંગરામાં અમૃત છે. એ ઘડી ઘડીને ખવડાવે ને તો 75 વર્ષ લગી વાંધો નહીં. હાથે ઘડીને ખાતા હોય ને તો 35 વર્ષમાં પૂરું થાય. કારણ કે કોરું ધાકોર કાગડા હાવ કાંઈ ન મરે. અને માતાઓ બહેનો છે ને, ઘરનું પાત્ર સારું હોય તમે મહેમાનને લઈ જઈ શકો, કે તમારી તાકાત નથી તમે મહેમાનને લઈ જઈ શકો. એક જણાને મહેમાન ગયા ને બાઈએ નક્કી કરી લીધું કે મરી ગયા ને ખાવા નથી દેવું. હે કે દેવું નથી ખાવા. એમાં એલો ઘી લેવા ગયો ને તો બાઈએ મોનો શેડો વાર્યો, રોવા માંડી. મહેમાનને એમ થયું કે કેમ રડતી છે, કોઈ ગુજરી ગયું છે. એટલે એક મહેમાને પૂછ્યું કેમ બેન રડો છો, કઈ એવા માઠા સમાચાર હતા? કે ના ભાઈ. એ કે તો હું કામ રડો છો? એ કે મને તમારી દયા આવે. એ કે અમારી શું દયા આવે, અમે એવું શું કર્યું? તમને ખબર નથી તમારા ભાઈબંધે એક નિયમ લીધું છે હું? એ કે જે મહેમાન અહીં આવે ને જમે ને એ જમી લે ને પછી એના વાહામાં જો આ હાંબેલું રહ્યું ને એ 3 હાંબેલા મારવાના. અને આ મહેમાને જોયું કરો આ તો મારી નાખ્યો. આ 3 ન ખમાય આપણા. આવા નિયમ લીધા હોય ઘરે લઈ આવે મરી રહી. ખાવું નથી. એ વયા ગયા. એમાં ઓલો ઘી લઈને આવ્યો. પૂછ્યું મહેમાન ક્યાં ગયા? મહેમાન તમારે જેવા ઉતાવળા બહુ. એ કે આ હાંબેલું મારે જોઈએ. મેં કીધું તમારા ભાઈને પૂછ્યા વગર દઈ ન હગું. હવે અમારા મિલકતમાં જે કાંઈ છે એ હાંબેલું એક જ રહ્યું. એને પૂછ્યા વગર દઈ ન હગું ને એમાં વયા ગયા. અને ઘર ધણીને એમ થયું કે 3 કાવડિયાના હાંબેલા હારું થઈને અમારા લાખ રૂપિયા મહેમાનને ભગાડી મેલ્યા. કઈ બાજુ ગયા? એ કે આમ પાદર ગયા અને આ હાંબેલું લઈને વાહે થયો. લેતા જાવ તા તો ઓલા વાયડું ઠેકતા જાય. અરે ખાધું નથી ને વસુઈટો ખાધું હોત તો મારી નાખત. આવો ઘરનું પાત્ર સારું હોય તો તમે મહેમાનને લઈ જઈ શકો. અને માતાઓ બહેનો આ જગતની એટલી બુદ્ધિશાળી છે કે હારા જેટલા પાત્ર છે ને એની વાહે એના નામ બોલો. કર્ણ કોનો? તો કે કુંતાનો. હનુમાનજી કોના? તો કે અંજનીના. ભીષ્મ કોના? તો કે ગંગાના. શિવાજી કોના? તો કે જીજાબાઈના. બોલો સફળ થયા એ બધા એના, બટકા એ આપણા. આ બુદ્ધિ વગર હોય. મારે જે પ્રસંગ કેવો છે, મને જે ફરમાય છે, એક વાત યાદ રાખજો સાહેબ. આમાં એક કડી આવે, હું પછી વાત કરીશ. કેવા ઝાંઝરમાન જીવન છે, કેવી આ દેશની આર્ય નારી, આ દેશની માતૃશક્તિ છે. આજે મારે ને તમારે બધાને યાદ કરવા પડે છે. મહારાષ્ટ્રનો હાકેમ શાહજી જેથી હાથીની અંબાડી માથે બેસી અને હાવજને મારવા માટે નીકળેલો, તેથી હાવજના શિકારી શોખ ગણાતા. તેથી મહારાષ્ટ્રની ભૂમિ લગી હાવજ હતા. હાથીના અંબાડી માથે બેઠો છે, હાવજને મારવો. એમાં આમ હાવજને જોયો, હાવજને મારે ન મારે, મારે ન મારે, મારે ન મારે. ઈ પેલા એની નજર ગઈ, એક બાઈ છે એ માથે ભાત અને ધીરા 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 ડગલા માંડતી માંડતી હાલી આવે. રૂપનો અંબારો. આમ શાહજીએ જોયું કે ઓહો, સ્ત્રી આયલી આવે છે, બાઈ આયલી આવે છે. હાવજ છે, હાવજની ખબર નથી. હાવજ મારી નાખી. એના સૈનિકને કીધું કે ઓલી સ્ત્રી આવે, ઓલી બાઈ આવે, એને કયો ભૂહરી લટાડો કેહરી હાવજ ઉભ્યો છે. સૈનિકે જઈને કીધું બેન અહીં હાવજ ઉભ્યો છે. બાઈએ જવાબ ન દીધો. બેન તમને કહું છું અહીં હાવજ ઉભ્યો છે. બાઈએ જવાબ ન દીધો. અરે બેન અહીં હાવજ ઉભ્યો છે. અને વિહક ડગલા હાવજથી છેટી રહી બાઈ. એક પથ્થર લઈ અને આમ હાવજને માર્યો. કાનફોરીમાં પાણો લાગ્યો અને હેઠું પૂછડું કરી અને હાવજ ભાગ્યો. શાહજીને હાથીની અંબાડી માથે બેઠા બેઠા વિચાર આવ્યો કે આ હા 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 દેશની આ સ્ત્રી હાવજને પાણા મારીને ભગાડી હકે આ તાકાત. તપાસ કરો કોણ છો. આની યારે જો લગ્ન થાય તો આભને થોભદી એવા સંતાનના જન્મ થાય. ધરાવીને ધાનનો નીપજે અને કુડવીને માડું ન હોય. જેહલ અને જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. હારા મા બાપ વગર હારા સંતાન આ જગતના ચોકને મળે નહીં કોઈ દિવસ. સાહેબ તપાસ કરી તો નાના ગામડાનો તાલુકદારની દીકરી હતી. રૂપનો અંબાર હતી. રાજના માગા ગયા કોણ ના પાડે. ટૂંકમાં વાત કરું તી સ્ત્રીના શાહજીયારે લગ્ન થયા. અમુક વર્ષ પછી
જે કાંઈ ઘટના ઘટી હોય, માથાકૂટ ઘટી હોય, બે ઘોડેસવાર છે એ પોતાના રાજમાંથી નીકળી ગયા બાગડતા ધમા ધમા ઘોડલા લેતા લેતા વાહે બે ચાર બીજા અસવારો પડ્યા છે. 15-20 ગાવનો પલ્લો કાપ્યો. 15-20 ગાવની મજલ કાપ્યા પછી એક નેર આવી, એક કેનાલ આવી. કોઈ રીતે એ કેનાલી નેર ઠેકે એમ નહોતું, એટલે આગલો ઘોડેસવાર ઊભો રહી ગયો. એટલે વાહેલા ઘોડેસવારે એટલું કીધું કે તમારી હિંમત ના હાલતી હોય તો મને માર્ગ દઈ દો. હે કે તમારી હિંમત ના હાલતી હોય તો મને માર્ગ દઈ દો. આગલા ઘોડેસવારે એને રસ્તો દીધો. વાહેલા ઘોડેસવારે 10 ડગલા છે એ ઘોડી પાછી લીધી અને ઠે કરીને એડી મારીને બાગાક જમ દઈ અને એમ કહેવાય છે કેનાલ છે એ ઘોડી ઠેકી ગઈ. બીજા અસવાર નહીં પછી તો હુરાતન ચીડ્યું, એની ઘોડીને ઠેકાડી. બે ઘોડા ઠેક્યા પછી બે અસવાર પાસે મળ્યા ને એટલે જેની પેલા ઘોડું ઠેકાડ્યું હતું ને એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે પુરુષ મને કોક એવી જગ્યાએ લઈ જા, મને પ્રસૂતિની પીડા ઉપડી. હે કે બાળકના જન્મ થવાની તૈયારી છે અને શિવાની કિલ્લો, ભવાનીનું મંદિર, શિવનું સાનિધ્ય ને આ દેશની એક આર્ય નારીએ એક બાળકને જન્મ આપ્યો. એ આર્ય નારી બીજી કોઈ નહોતી, જેને હાવજને પાણો મારીને ભગાડ્યો હતો, જેને 20 ગાવનો પલ્લો કાપી નેર ઠેકાડી હતી, એ આ દેશની જીજાબાઈ હતી. અને જેની કુખેથી જન્મ થયો ને આ દેશનો શિવાજી હતો. મહારાષ્ટ્રની ભૂમિમાં એક મરદ જન્મે અને સૌરાષ્ટ્રનો મેઘાણી કેવડી લાંબી દોરી કરી અને એના હાલરના જેથી મેઘાણીએ ગાયા છે. આજે મારે ને તમારે એને સંભાળવા પડે. શું કામ? આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બા. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે, જીજાબાઈ ને આવ્યો બા. જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદ રૂલાવે. જો પોઢીને એટલે કઈ વાત સાંભળી? વાતો તો રામાયણમાં ઘણી થઈ. જીજાબાઈ છે રામાયણ પઠન કરે છે. તેથી જીજાબાઈ રામાયણ વાંચતા વાંચતા જો વાહ આ હોપ છે હો
અથવા એવું હોય કે મારું એકનું નામ ન આવે ઘરે જાઉં તો એ પાથર છે ફેરિયા વાળી ગાલે તારી
જાગી વેલો આવ બાલુડા માને હાથ ભેટ બંધાવા ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ આવે માતાજી જબાઈ બોલાવે શિવાજીને નીંદ રૂનાવે ગોંદરો વાટ જોયો કે અહીં રહેતી હતી કા આવી નહીં કવિ રામની આ રચના ગોંદરા જોવે ગાય માતાની વીઠલા દુવાત રે ઓલા વીઠલા દુવા માતાજી કેમ જાણી ગાવલડી માતાજી કેમ જાણી કામધેનું કેમ રોકાણી ઓજલા વેચા એના પહોળા વેચા કવિની વેદના ગાયને વેચી માયને વેચીને વેચા નાના બા ભારતની ભૂખ ન ભાગી
મહાદેવ બળદ સંસ્થા છે. વિદ્યારામ હરિયાણીનો પ્રસંગ સારો છે, મને ફરમાઈશ દીધી પૂનમબેન. ચોમાહાન પ્રાણું બળદિયા છે, ગાડે જોઈટા છે. જેટલો વજન નખાય એટલો ખેડૂતે વજન નાખી દીધો છે, તળાવ્યો છે, ગોઠણિયા ભેર થઈ અને બે બળદ મહેનત કરે છે. હું કામ? આજે આપણા માલિક ને આપણી જરૂર છે. આખું વરસ ઉભા ઉભા આપણે એને સારો ચાર્યો છે, નિર્ણય નાખી છે. આજે આપણી જરૂર છે, આપણાથી બને એટલી મહેનત કરીને આપણે એના ગાડાને ચડાવી દેવું છે. આમ ગોઠણિયા ભેર થઈને મહેનત કરતા હતા બે બળદ. એમાં એક ગધેડો આવ્યો બાજુમાં. ગધેડાએ બળદને કાનમાં એટલું કીધું, હું કામ તૂટીને તૈન થઈ જાવ? આવું બધું સતવાદી દીકરું ન થવાય, મરી જાય આમાં ભાઈ. ગધેડા તો આવી જ સલાહ દે ને, હું કામ તૂટીને તૈન થઈ જાવ, મરી જાઓ. એક ઉલારો મારો, અહીંથી ગાડું પડી જાય, તમારો માલિક કોઈ દિવસ તમારી માથે વજન નહીં મૂકે. અને ગધેડા એક્શન કરીને બતાવ્યું કે મારી માથે જેથી મારા માલિકે લગડું મળ્યું, મેં આમ ઉલારો માર્યો, એ લગડું પડી ગયું, માટલા પડી ગયા, માટલા ફૂટી ગયા. મારા માલિક કોઈ દિવસ મારી માથે લગડું નથી મૂક્યું. તમે એક ઉલારો મારો, ગાડું અહીંથી પડી જાય, પછી બળદ તમને આ માલિક કોઈ દિવસ હેરાન નહીં કરે. પછી જે બળદે જવાબ દીધો છો કે એક મારો ને એ ઉલાળો તમે ભાર વેઠો સોસાને નઠારો બળદિયા બુદ્ધિ વિના ના રે. એ તમે એક મારો ને ઉલાળો, એક ઉલારો મારો, ભાર હું કામ વેઠો? બળદ કે મારાથી ઉલારો ન મરાય. શું કામ? કે ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ના સાને છવાય ચંડાળો. બળદ કે અમારાથી કેમ છવાય ચંડાળો? માતા મારી એ જગત જનની રાહ મારો નિરાળો. બળદ કે રાહ મારો નિરાળો. ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ના. એ ગધેડા, અમારી માને આ દુનિયા માં કે છે. અમારી માના એક એક રૂવાડે એક એક દેવનો વાસ. ગાયના શરીરમાં 33 કરોડ દેવો, દેવા દાતારા દુજારા વેદા અવતારા દસા ધારા હરા 11 રવિ 12 સારા ધામ સત્યા જગતિયા સુરાપુરા શીશા પેરગર બારા સિદ્ધ સાધકા પ્રણામ નવનાથા 9 ગ્રહા 999 નદી નખાતરા 9 લાખા પાખા 9 નીન પર્વતા પૂડા 8 વસુ 8 તીર્થા સમેત 7 સીધી 7 વારા સરકા સપ્તા સમુદ્રા સાતા તૈડા તત્સાર પુરાણા 18 બારા 18 વનસ્પતિ ઉચારા આદેશ ઓમ કે આદિનાથ પારસ ગતપસુ દિનસુ દિગપાર પૃથ્વી પાણી પવન આકાશ કૈલાસવાસી કુબેર નમસ્કાર બ્રહ્મા ગણેશ શેષ કકેશ અયોધ્યા મથુરા વાયા કાશી અવંતિકા પુરી મતી દ્વારકા સરસ્વતી ગંગાપાર ગોદાવરી નદી રેવા ગોમતી પ્રાગ કાવેરી સરજુ મહીપતિ કેદાન ચિંતામણી સોમતી રુદાણી સુભદ્રા સતી સાવિત્રી ગાયત્રી અરુણતી કામધેનુ અદિતિ રાંદલ દ્રૌપદી કુંતી મારુતિ તારા લોચના પવિત્ર 84 ની ચારણી દેવી છપટપોટી ચામુંડા માતા હિંગળાજ મોહમાય આશાપુર અંબિકા કાડિકા નાગણેતી ડુંગરેતી રવેતી ચાળકનેતી નમો સુરારાય વાલ્મીક વેદવ્યાસ સુક્તય વસ્તાધાત્રી ગૌતમ સંકાદીપ ઇન્દ્ર શાલિગ્રામ જમદંગની માનધાતા વિઠ્ઠલ રણછોડરાય રાજારામ વિશ્વામિત્ર જાલંધર મચ્છંદર ગોળક ધુંધરીમલ ચક્રપતિ અજયપાળ ગોળ ચહુબાણ મગલીસાણ મરજાન જજરાણ અને પાબુપાલા વાળો હિન્દુઓ શાલિગ્રામ આટલા દેવનો વાસ અમારી માના શરીરમાં છે. અમારી માને આ દુનિયા માં કહે છે. પછી બળદે ગધેડા ને એટલું કીધું કે ગધેડા તારી માને આ દુનિયા શું કહે? ના તો ગધેડો બઠિયા કાન કરી ગયો કે આને કેમ કેવું હું કે. પછી બળદે કીધું એના હોય ને એ એવું કહી શકે, અમારાથી થાય નહીં. દાદા શિવના ઓલામાં બેઠા છીએ, શિવરાત્રી છે, અહોરાત્રી છે, એટલે દાદા શિવની એક નવી રચના પહેલી વખતે આ જાહેર સ્ટેજના પ્રોગ્રામ ઉપર હું ગાઉં છું. શિવરાત્રી છે, દાદો શિવ કેવો એવા ધ્રુજ તારે નવખંડ તાંડવ ના નાચથી એવા ધ્રુજ તારે love
વખાણ ભોળાનાથના. આજે શિવરાત્રી છે, કારણ કે એને આખી જે મૂંડમાલા છે ને છેલ્લી કડીઓ, એવા મણકા ધન માળા મે મૂંડના અને ભાલ મેલો ચન કંઠમાં કાળો નાગ રે કૈલાસ ના રાજા. હું વર્ણવા કી વખાણ ભોળાનાથના. હે ભોળાનાથ, તારા હું કઈ રીતે વખાણ કરી શકું? ઈ ભોળાનાથ ને નંદી બહુ પ્રિય. મેં કીધું ને ઈ બરદ એમ કીધેલું. હા, બાકી હોય એમાંય હોય. ખેડૂતને જયારે વાવણી ટાણું આવ્યું ને ત્યારે એક બરદ માંદો પડી ગયો. બીજા બરદે એમ કીધું, ભલા માણસ તું ટાણે આવું કર, વરદી લગી ખાધું, આજ આપણી જરૂર છે. ઓલો બરદ કે તારે સતવાદીને દીકરું થવું ઈચ્છા. એ મોઢામાંથી ફીણના લૂંદા કાઢવા માંડ્યો. એટલે ખેડૂત એમ કે બિચારો માંદો હોય છે, પાડોમાંથી બરદ માગીને ખેડૂ વયો ગયો. હાજે આવ્યો એટલે માંદો બરદ જેને નાટક કર્યું હતું ને એની ઓલા બરદને પૂછ્યું કે આપણો માલિક કઈ કહેતો હતો કે ના, કઈ વાત નથી કહેતો. તો હું ઘડીક જ ફીણ અહીં કાઢવાનું, વાતો આખો દી નીકળે. નાટક કરી વરી પાછો આવ્યો, વરી મોટામાંથી ફીણના લોદના. એને પૂછ્યું હજી સારું નથી, વરી માગીને વયો ગયો. પાછો સાંજે આવ્યો, એ કે કાંઈ આજે કહેતો હતો કે ના ના આજે વાત નથી કહેતો, કાલે આમ કરું. ત્રીજે દી એમ કર્યું, ત્રીજે દી વહી ગયો. વરી પાછો આવ્યો એટલે ઓલા બરદ, ઓલો જે બરદ ગયો તો એને પૂછ્યું કે માલિક કાંઈ કહેતો હતો? તઈએ કીધું કે બીજું તો કાંઈ નહોતો કહેતો, પણ ખાટકી યારે કંઈક વાત કરતો હતો આજે. તા ચોથે દી બરદ તૈયાર થઈ ગયો તો એ આપણી જ હોય. જેની આપણી સામે આપણા હાટું છે ને કાંઈક કર્યું હોય, વખત આવે ને બસ ત્યારે વખતને સાચવી લેવાય. મેં કીધું ને કે જાડમાં જેવા જીવને ટાણા આવે ત્રણ, એક મોજ, એક વ્યવહાર ને એક મરણ, સાચવી લેજે સાંભળા. મને હમણાં સાહેબ વાત કરતા હતા કે દેવરાજભાઈ તમે જેમ પ્રોગ્રામની વાત કરી ને એમ વર્ષો પહેલા અહીં હેમભાઈની અહીં સ્મૃતિ પડી છે. હેમુ ગઢવીની પાનેલીના આંગણામાં સ્મૃતિઓ પડી છે. રાજકોટમાં એક પાનેલી સેવા સંસ્થા ચલાવે છે. અહીંના કોઈ પણ જ્ઞાતિના વિદ્યાર્થી હોય ને એના સન્માન છે એ પાનેલી ગામ કરે છે કે મારા ગામનું ઉજળું ભાવિ લઈને કોઈ વિદ્યાર્થી કોઈ પણ જ્ઞાતિનો જ્યારે અવ્વલ નંબર મેળવે છે ને ત્યારે આજ પાનેલીની સંસ્થા ત્યાં કામ કરે છે. એની વાત કરી આથી વર્ષો પહેલા. ત્યારે તો નાટકના યુગ. લાલભાઈ વિચાર તો કરો, કોઈ બીજું મનોરંજનનું માધ્યમ જ નહોતું. ભવાયા જોવા, નાટક જોવા, ગાવના પલ્લા કાપતા. પછી નાટકના જેવા પાત્રો લ્યો ને પછી અણહારે એવા આવ્યો. આ બાઈનું પાત્ર જે લેતો હોય ને દિવસનું લટકું તો આવે જ. બકાલું લેવા જ ન હોય મારા પેટ ન હોય. એક જણો રાણા પ્રતાપનું પાત્ર લે ને, રાણા પ્રતાપના પાત્રમાં મગજ ખહી ગયો. તે દિવસનો ભમરિયો ભાલો ચિત્તોડ નરેશ આ રહા હે. કોક્યા ડગરી કહી ગઈ હો રાણા પ્રતાપનો, ઓલા માને સામે બોલાય નહીં. એમાં એસટી બસ આવી તો એમાં ચડ્યો ચિત્તોડ નરેશ. કંડક્ટરને એમ થયું કે આને કંઈ કહેવાય નહીં, પણ રોદો આવ્યો ને તો ભાલું બસ ઓહરવું નીકળશે. કંડક્ટર બુદ્ધિશાળી, 2 કિલોમીટર બસ આવેલી ને ટંકોરી મારીને કે ચિત્તોડગઢ. રાણા પ્રતાપ ઉતરી ગયા, આપણું સ્ટેશન આવી ગયું. चित्र के तुरंग हाथी चल के बताई ना, छत्रधर बैठो नाटिको बादशाह, जहां देखो तहां वहां राजधानी जमाई ना, लाख धन मिले झूठो सपने को लाभ, झांझवा का पानी प्यास को मिटाई ना, पिंगल भनंत माया हो सोम की बात, अपुन को औरुन को कछु काम आए ना. लोभिया नु धन एने न आवे ने बीजा ने न आवे. लोभियो जोई न हग्यो लालभाई. आ रूपिया उड़ता હોય ને લોભિયો ન જોઈ શકે, એનું પેટ છૂટી જાય. અમારા મેરુબા બાપુ એમ કહેતા કે તમારે કોઈ લોભિયાને દુખી કરવો હોય ને તો હારા માણસના પ્રસંગમાં લઈ જાઓ, એ દુખી થવાનો એની રીતે ગોતલે. એક લોભિયાને શોટ લાગ્યો, છોકરાએ લાકડીયું કરીને દોરડું તો આમ કરી નાખ્યું તો પીડો કે જોવો તો મીટર કેટલું ફેર્યું. બોલો એની જિંદગીનું મીટર રોજ ચડી ગયું હતું, પણ એને ઓયલું દેખાતું હતું. એક વખત આ જીવને લોભ લાગી ગયો પછી પૂરું, પછી તમે કઈ કરી ન શકો. એ મને જે સ્મૃતિ તાજી થઈ વર્ષો પહેલા, એ શંકરદાન શંભુદાન એ જે નાટક મંડળીઓ અને ઓતપ્રોત માણસ થઈ જતું, અને જે પાત્ર ભજવવાળા માણસ છે ને એ ગજબના હતા. એ ગામડાની સ્મૃતિઓ કેવા મારા ને તમારા ગામડા સાહેબ, કલ્પના તો કરો. વાટકી વ્યવહાર હતા સાહેબ આજુબાજુમાં. હો ગામડામાં નાના માણસ ત્યાં કાંઈ ન હોય ને, હા તો નાના માણસ ત્યાં શ્રીમદ માણસ છે ને ચપટી મીઠું લઈ આવે
થોડુંક મીઠું દો ને બાપા, થઈ રહ્યું. એટલે ઓલા પૂછે કે આપણા ઘરમાં મીઠું જ છે. તે જવાબ બહુ સારો હતો કે આપણા ઘરમાં મીઠું છે, પણ એને એમ ન થાય કે ખાંડની જરૂર પડે છે, ત્યાં આપણે આની પાસે ખાંડ લેવા જઈએ છીએ ને, એના મનને જરાય ઓલા ન થાય ને, એટલે આપણે એને ત્યાં મીઠું લેવા જઈએ છીએ. આ એકાબીજાના વ્યવહાર હતા સાહેબ. પેલા તો દરવાજા બે હતા, દરવાજા બે મળતા, હવે દરવાજો જ એકલો થઈ ગયો, પછી હું બીજી વાત કરવી. ડેલી હતી ને સાહેબ, મેં કીધું ને, ઓહરીના ફરિયામાં બેઠેલો ભાઈ અને એમ કૂતરું આવ્યું, ખાટલે બેઠેલો, એટલે એની દીકરીને કીધું કે રોટલો રોટલી લઈ લે, કૂતરું આવ્યું. તે દીકરી રહોડામાંથી એવી કે રોટલો રોટલી કાંઈ નથી, એ કે તો લાકડી લઈ લે, બાકી ખાધા વગરનું ન જવું જોઈએ. ત્યાં તો કૂતરું ડમરિયું ઉડાડતું ગયો, ત્યાં ઉભો ઉભો કે ડેલી ખુલ્લી છે એટલે ખાધા વગરનું ગયું, ને અહીંથી કોઈ ગયું નથી. આમ આપણા આંગણામાં કૂતરા ન ઘરે, મોટી ખડકે મેળ્યું અને ધોળા રાગે ધામ ન લે કોઈ, એના નામ ખરે બપોરે ખીમરા. કેવા ગામડા હતા હો મારે બેન, આજે આપણે એક રાઉન્ડ સાંભળવાનો છે, પણ કેવા ગામડા મને ફરમાઈશ. વાગે છે ગીત જ્યાં હેતનાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. વાગે છે ગીત જ્યાં હેતનાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા મીર રે, રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ખેતી કરે છે સૌ સાથ મારે, રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ખેતી કરે છે સૌ સાથ મારે, રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. કામ વિનાનું નથી કોઈ રે, રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. રંગ ભર નાનું. ગામડાની મજા હતી હો. ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય, હવાજાસ મજાના હોય, દૂધ ગીતળના ખજાના હોય, ગાય ગોવાળ ને ગાડા હોય, ધણકુટ ને વડી પાડા હોય, હોય હુતાર ને મોચી હોય, વાણંદ કુમાર ને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાંકી ચૂકી હોય, બાયુન કમરે કૂચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ પડે તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપ નીતરતી નારી હોય, જેની આંખું તેજ ગટારી હોય, એ લાજ શરમની મારી હોય કે પાદરની પનિયારી હોય, આંગણું ગાઢથી લીપેલ હોય, પાછું દિવેલિયાથી દીપેલ હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, શેર કરતા સારું હોય, પણ ગામડું મારું પ્યારું હોય. ગામડું ગામડું હતું સાહેબ એ ગામડામાં. હા તો પછી આપણે એમ કહીએ કે એમાં બુદ્ધિ હતી એટલે આપણામાં છે જ નહીં સાહેબ, એ તો વાતું કરીએ. એક જણો અનાજ કરિયાણા વાળાની દુકાન સામે દઈ ટિફિન ખોલી ખાય, પેક કરીને પાછો વયો જાય. વરી બીજા દી એની દુકાન સામે દઈ ટિફિન ખોલી ખાઈને વયો જાય. વરી ત્રીજા દી ટિફિન ખોલી ખાય. એટલે અનાજ કરિયાણા વાળાએ કીધું કેલા તું મારી દુકાનની સામે આવીને હું કામ ટિફિન ખોલીને ખા? તો કે તું મને બાકી નથી દેતો એટલે હું તને કેવા માંગુ, હું કઈ ભૂખે નથી મરતો એમ. એટલે આમાં બધા પોતપોતાનું કરી જ લે, આમાં કોઈ ભૂખે મરતા નથી કોઈ. આમાં આવે છે એ બધા અહીં જગતના ચોકમાં હો ના ભાગ ને કરમ ને કિસ્મત લઈને આવ્યા છે. અહીં બધું ફિક્સ છે લાલભાઈ. ખાલી બે જ સ્વતંત્રતા આપણી પાસે નથી. જીવને મોકલે છે અખિલ બ્રહ્માંડનો માલિક, ત્યારે આગલા કર્મોનો જે કાંઈ હિસાબ છે હિસાબ પ્રમાણે આપણને મળે છે. કર્મ એ જ કીર્તાર, સાવ વાત સીધી, કૃષ્ણ એ જ કીધી દુઃખ સુખની દેવરા. આપણું કર્મ જ આપણો ભગવાન છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર ફલ તસોઈ ચાખા. અહીં બે જ સ્વતંત્રતા છે. એ જીવ તારે કેવા કર્મ કરવા, હારા કે ખરાબ, બસ ત્રીજી વાત જ નથી. જે ઘટનાઓ ઘટવાની છે એ ઘટવાની છે. આપણા જીવનમાં તમે જોવો ને, આપણા જીવનમાં તમે ફ્લેશબેકમાં જેમ પિક્ચર જાય એમ જાઓ તો કેટલી એવી ઘટનાઓ ઘટી છે, આપણને ખુદને એમ છે કે આવું બની ગયું.
છેલ્લો પ્રસંગ 5 જ મિનિટનો. ભગવાન જે કરે ને હારું કરે, બસ એ હંમેશા હારું કરશે. મહારાજા છે ને હોપારી વેતરતા હતા. એક વાત યાદ રાખજો, રાજાને હોપારી વેતરવી ન પડે, વેતરવા વાળા હોય, પણ અમુકને શોખ ઉપડે એનું તમે શું કરો? એને એમ છું કે આ કેમ વેતરતો હોય છે, ને એમાં એ પોતે હોપારી વેતરતો હતો. હવે એને હોપારી વેતરવાની પ્રેક્ટિસ ને હોપારી છટકી ગઈ અને અંગોઠો આવી ગયો. કટિંગ કરતો અંગોઠો કપાઈ ગયો અને લોહીની ધાર વેતી થઈ. તો એનો પ્રધાન દાંત કાઢતા કાઢતા કે ભગવાનને બહુ સારું કર્યું. ખિલખિલાટ દાંત કાઢીને કીધું ભગવાનને બહુ સારું કહ્યું. ને મહારાજને ખીજ ચીડી, મારો અંગોઠો કપાઈ ગયો, લોહીની ધાર વહી જાય છે, તું એમ કે ભગવાને સારું કર્યું? પૂરી દો આને. પ્રધાનને પૂરી દીધો. પછી એમાં પાટો વાર્યો અને રૂજ વેરી. 15 દી થયા. હવે પ્રધાન છે ને એનો ભાઈબંધ હતો. આમ તો પ્રધાન તો ખાલી હતો પણ મિત્ર બહુ હતો. હુતી વખતે જ નોખા પડતા, કાયમી ભેગા રહીએ. પણ પ્રધાને ગુનો કર્યો, પ્રધાનને પૂરી દીધો. હવે એને બહાર કઢાય નહીં. એમાં એક દી ઘોડા ઉપર બેહી અને એના વિચારમાં એટલો દૂર નીકળી ગયો. ઘનઘોર જંગલ આવ્યું, આદિવાસી કબીલો. આદિવાસી કબીલામાં આઠમનું હવન, અને આઠમના હવનમાં બલિ ચડાવવી. કોની બલિ ચડાવવી હજી વાત કરતા હતા ને ત્યાં ઘોડા ઉપરથી રાજાને આવતો જોયો. એક જણો કે માતાજીનો પ્રસાદ આલ્યો આવે, હે કે માતાજીનો પ્રસાદ આલ્યો આવે. એમ જ પકડી લીધો રાજાને. પકડ્યા પછી એને ભાન થઈ ગયો, હું તો વિચારમાં ક્યાં પૂગી ગયો. એની બલિ ચડાવવાની વાત આવી ને તો કબીલાના જે પ્રમુખ હતા ને એને કીધું પેલા મારી પાસે લઈ લ્યો, હું જોઈ લઉં, એ ખંડિત તો નથી ને. એટલે કબીલાને પ્રમુખે જોયો ને તો અંગોઠો નહોતો. કબીલાને પ્રમુખ કીધું કે આ બલિ નહીં ચડે. કેમ? કે ખંડિત છે. હે કે ખંડિત છે. એને છોડી મેલ્યો. ઘોડા માથે બેઠા બેરો પેલો વિચાર એ આવ્યો, મારો પ્રધાન કહેતો તો ભગવાને જે કર્યું એ સારું કર્યું. આજે અંગોઠો હોત તો હું ન હોત. હું તેથી એને સમજી નહીં ગયો. મારતે ઘોડે જઈ અને મને મારીને માફી માંગવી છે. મારતે ઘોડે જઈ અને જે જેલમાં હતી એનામાંથી બહાર કાઢી અને પ્રધાનને એમ કીધું કે માફ કરજે ભાઈ, હું તને તેથી સમજી ન ગયો. તે દાંત કાઢીને એમ કીધું ભગવાને કીધું સારું કર્યું, મને માફ કરજે, મેં તને પૂર્યો, મને માફ કરજે. તો એ પ્રધાને કીધું ભગવાને આ સારું કર્યું. કે કેમ? કે રકઈ કે તમે એકલા જંગલમાં ન ગયા હોત, ભેરો મને લઈ ગયા હોત અને ગોબો મારો ઉપડી જાત. એટલે અખિલ બ્રહ્માંડનો માલિક જે કરે ને એ હારું કરે. આપણને 2 દિવસ એમ લાગે, આપણને 5 દિવસ એમ લાગે, બાકી આવડી સૃષ્ટિમાં આપણા જન્મ થાય અને મારીને તમારી ધાવણની જે વ્યવસ્થા કરી દેતો હોય એને મારીને તમારી ચિંતા જ છે. બસ આ અબોલ પશુ છે, એ પશુને મોકલ્યા છે. એ પશુનું રક્ષણ કરવા માટે કોક આવે છે, અસ્તિત્વ મોકલે છે. આ લાલભાઈની એક વ્યવસ્થા છે. અને એક વાત યાદ રાખજો, આ બધુંય થાય છે ને તો એટલું જ કેવું કે પ્રભુની કૃપાથી થાય છે, મારા હિસાબે નથી, આપણા હિસાબે કઈ છે જ નહીં. હા, પાણીમાંથી આંગળી બહાર કાઢો ને જગ્યા બુરાઈ જાય ને એવી જ આ જગતની વ્યવસ્થા છે. ઘણા આ જ વેમમાં હોય, હું ન હોત તો આમ ન થાત, હું ન હોત તો ફલાણા ભાઈ દીકરાને લગ્ન ન થાત. એક જણો કે એવું કાંઈ નથી ભાઈ, તું નહોતો તો તારા બાપુજી ના થયા હતા. તારા હિસાબ હોય તો એના ન થવા જોઈએ ને. એવું છે જ નહીં. અહીં બધું ફિક્સ છે, નક્કી થયેલી બાબત છે. અસ્તિત્વ મોકલે છે. લાલભાઈ નિમિત્ત બન્યા હોય. આપણી બધાની ફરજ છે. એક માણસે અહીં મહાદેવના નામનું એક આ બળદનું આખું કેમ્પ જ્યારે કર્યો છે ને દીવડો પ્રગટાવ્યો છે, જ્યોત જલાવી છે ને, ત્યારે મારીને તમારી ફરજ છે કે એમાં જેટલા દિવેલિયા મારાને તમારાથી પૂરાય, જેટલા ટીપા મારાને તમારાથી એમાં પૂરાય, એટલી ફરજ બની અને મારે તમારે એને સહકાર આપવાનો છે. માં ઉમાને પ્રાર્થના કરીએ, દાદા શિવને પ્રાર્થના કરીએ કે 5-7 વર્ષ પહેલાં, અને એનો પણ આભાર માનીએ. તમારી જ્યાં પહેલાં આ બળદની આખી એક સંસ્થા હતી, આટલા વર્ષ લગી એ માણસે પણ જતીનભાઈ તમારી એક વ્યવસ્થા કરી અને વગર ભાડે ત્યાં તમને સહકાર આપ્યો છે, એને પણ આપણે ભૂલીએ નહીં. અને સુંદર મજાનું સંચાલન જ્યાં ચાલે છે, બસ દાદા શિવને અને મા ઉમાને પ્રાર્થના કરીએ, એની હામ છે એ અકબંધ રહીએ, એની હિંમત છે એ અકબંધ રહીએ. અને જગતના ચોકના દાતાઓ છે એ દાતાઓની દાતારીની વરસાદ છે આની માથે વરસતો રહીએ, અને અબોલ જીવની સેવા છે આ મિત્રોના માધ્યમથી થતી રહીએ, એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. છેલ્લો અને આખરી દોર તમારી સામે છેલ્લો દોર લઈને આવે પૂનમબેન ગોંડલિયા. તાળીઓના નાદથી વધાવો.